જય બોલો બોલો સદગુરુ સદગુરુ ગુણપતિ શારદા પ્રથમ નમન કરવાના સ્થાન શરણ ગયે સુખ આપશે ઓ પૂરે હૃદય પણ આવ્યો પણ જાણ્યો નહીં એ પણ આવ્યો પણ જાણ્યો નહીં એ મનુષ્ય દેનો શેર અનાજ ને કારણે ઓ કોટી બાજા કરો એ દેખા ખેલ ગોરો અજબ ગેબ કા એ નાથ નિરંજન કામેરા देखा खेल गुरु अजब जीव का कौन तेरी माता ने कौन तेरा पिता कौन तेरी माता ने कौन तेरा पिता रे कौन तेरी माता ने कौन तेरा पिता ए आज पुरुष का तू शेला देखा खेल गुरु अजब जेब का देखा खेल गुरु अजब जेब का દેખ્યા ખેલ ગુરુ અજબ ગેબ કા હવે આ ખેલ એવો અજબ છે કે કોણ તારી માતા અને કોણ તારા પિતા અને કોણ તારા ગુરુ છે કે આ ખેલ એવો મંડાણો છે કે આમાં કોણ ગુરુ કોણ માતા ને કોણ પિતા તો यहाँ सत मेरी माता धर्म मेरा पिता गुरु कोने कीधा वाणे बोलो એટલે ખ્યાલ આવે ये सत्य मेरी माता ने धर्म मेरा पिता सत तेरी माता ने धर्म मेरा पिता ए आज पुरुष का में शेला देखा खेल गुरु अजब जेब का देखा खेल गुरु अजब जेब का આદિ પુરુષના મેં સેવા હવે આદિ પુરુષ એક જ છે અને આપણે બધા એના શેલા છીએ. હવે આ વસ્તુને પામવી હોય તો ગુરુ પાસે જવું જોઈએ અને એ ગુરુ આપણને ઉપદેશ કરે છે ને તે આદિ પુરુષની તો ઓળખાણ કરાવે કે આ ગુરુ છે એને જાણવા માટે જ જવું જોઈએ. જેને આપણે ગુરુ કહેવી પરમ કૃપાળુ પરમાત્મા છે એ આદિ પુરુષ છે.
બીજો કોઈ આદિ પુરુષ નથી. અને અખંડ અપાર એ આ એક જ છે, એની ઓળખાણ કરાવે છે આપણને. પછી આગળ વાણીમાં આપણને નિષદિન કરીએ સેવા સુમેરન, નિષદિન કરીએ સેવા સુમેરન રે. કેસટ દેગા, કેસટ દેગા કામ ફેરા. देखा खेल गुरु अदब जीव का, देखा खेल गुरु अदब जीव का. હવે આનું કે આપણને સમરણ કરવાનું કીધું તો સમરણમાં આપણને કોઈ જાપ આપી દી છે, કોઈ મંતર આપી દી છે. પણ સમરણ કોને કહેવાય? અસલ અર્થમાં જો સમરણ આ સોનું મરણ થાય ને તો જ સમરણ થાય છે. કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર ને મર્ષ, આ સોને જો મારશું તો સમરણ થાય છે. બાકી બકવાસ છે. કોઈ પણ મંત્ર, કોઈ પણ જાપ જપવાથી એને પામી શકાય એવું નથી. તો કે આપણા જ સંતોએ એનો પુરાવો આપ્યો છે કે જાપ અજંપા વો ઘર નહીં, જાપ અજંપા એ ઘીરે નથી. એટલે આપણને કીધું છે કે ભાઈ આનો અખંડ સમરણ એટલે કાયમ માટે આ ક્યારેય ઊભા ન થવા જોવે. જો ઊભા થઈ ગયા તો આપણું સમરણ થયું જ નથી. શ્વાસે શ્વાસે કરી લે સુમેરન, શ્વાસે શ્વાસે ભાઈ કરી લે સુમેરન, શ્વાસે શ્વાસે કરી લે સુમેરન રે. कटक के भम धन तेरा, कटे करम धन भम तेरा. देखा खेल गुरु अजब जीव का, देखा खेल गुरु अजब जीव का. સુવાસે સુવાસે સમરણ ક્રિયા કીધી એટલે સુવાસા કાંઈ બંધ થાય નહીં. અને આ યાદી તમારા મગજમાં ક્યારે જાવી ન જોવે કે આ મારે સોને મારવાના. આ યાદી એક ધારી રહેવી જોવે. જો આ યાદી રહે તો જ કાળ કર્મ કપાય, બાકી કર્મ કપાય એવું છે નહીં. હકીકત અત્યારે જો કે ખોટો લાગશે, પણ રામ અને કૃષ્ણને સદગુરુ નહોતા જાઓ, એમને એ ધર્મગુરુ હતા, એમને એ ધર્મ શીખ્યો હશે, સદગુરુ નહોતા. સદગુરુ આ જેસલના કર્મ કાપી નાખ્યા હતા, એને સદગુરુ કહેવાય. પણ वो તો ધર્મગુરુ હતા, ક્યારેય પાછા વાળ્યા નથી કે ભાઈ આ હિંસા ન કરાય. અને જો હિંસા કરતા બંધ થઈ જાય તો રજવાડા હોત વ્યા જાય. ભાઈ આ તો રાજા હતા એટલે કીધું છે કે સદગુરુ કર્મથી છોડાવે, બાકી કોઈને તાકાત નથી. કહે રવિરામ ગુરુ ભાણને પ્રતાપે, કહે રવિરામ ગુરુ ભાણ પ્રતાપે રે. એ સોય સાહેબ ગુરુ મેરા, સોય સાહેબ ગુરુ મેરા. देखा खेल गुरु अजब खेल का, देखा खेल गुरु अजब खेल का.
આ સંતોની વાણી છે. આ સંતોને જે અનુભવ થયા એ જ કીધું છે. બાકી અનુભવ બહારની વાત કરે નહીં. અને આ જે કાંઈ વાત કરી એ સત્ય છે. અને એને જો આપણે ઠોકરાવીએ તો આપણે મૂર્ખાય છે. બાકી કર્યા કરમ તો મીઠ જાવે નીકી છે. અહીં સદગુરુ છોડાવે. સત્યમાં ભળાઈ જાય પછી કર્મ કોને લાગશે? એક લાલ રે વેરાગણ જાગે કો એકલી રે. એ સુતો સુતો સઘળો સંસાર રે. એક લાલ રે વેરાગણ જાગે કો એકલી રે. લાલ રે વેરાગણ જાગે કો એકલી રે. બીજી શયા નહીં પછી કોણ જાગે? જાગે વેરાગણ એકલી. બીજી તો શયા નહીં. સૂતા કયો તો એક જ છે. આ સૂતાને વેરાગણ કીધી. આ સંતોની વાતો. એવી એક રે જાગે રે વનની મૃગલી રે. એ પોરે પોરે બછડાને સંભાળે રે. પોરે પોરે બછડાને સંભાળે રે. એક લાલ રે વેરાગણ જાગે કો એકલી રે. ભલે એ જુદી પડે જો હોય પણ ભલે ભલે એના બસાને એ સંભાળે. બસાને એ ક્યારેય ભૂલતી નથી. અને જો ભૂલી દે હોય ને તો ઓળખી ન હોય. એટલે એ ભલે ભલે એને યાદી તાજી જ રહેશે. જો ભૂલી જાય તો એ ઓળખે નહીં કોઈ. ક્યાંક 100 મહિને આવે તો પોતાના બસાને એ ઓળખી જાય. એવી એક રે જાગે રે બાળકની માવડી રે. એવી એક રે જાગે રે બાળકની માવડી રે. પોરે પોરે બાળકને સંભાળે રે. કરે જાગે રે બાળકની માવડી માવડી રે. ઘરમાં 10 સભ્ય હોય પણ છોરુંની ધ્યાન તો એની માને જ હોય. બીજા ન હોય. આ તરત જાગી જાય. જો એ છોકરો રડ્યું હોય બીજા ન જાગે પણ આ તરત જાગી જાય. અને પોરે પોરે ખબર લે કે કામ કરતી હોય ને તો એના ખોયામાં જોઈ લે છોકરો જે સૂતું છે ને. કોઈ મૂત્યું નથી ને કોઈ ઝાડા નથી કરી ગયું તો એ પછી સાફ કરીને વળાઈ ધવાઈ દઈને ખુવાઈ દીધે. એવી લાલ રે વેરાગણ જાગે કો એકલી રે. એવો એક રે જાગે રે જંગલનો જોજીડો રે. એવો એક રે જાગે રે જંગલનો જોજીડો
જીડો રે પોરે પોરે અલખ ને જગાવે રે પોરે પોરે અલખ ને જગાવે રે એવી એકલ રે વેરાગણ જાગે કો એકલી એકલી રે આમાં થોડોક મરમ વાળું છે કે એક જાગે જંગલનો જોગી. તો હવે જંગલનો જોગી કોને કીધો હોય કે જેને આત્મજ્ઞાન થઈ ગયું છે એને જંગલનો જોગી કીધો છે. અને ઈ જ અલગ જગાવે, જેને અલગની ઓળખાણ થઈ જાય છે ને એને જોગી કીધો છે. તો કે આપણે નિરાજ મહારાજની વાણી છે, અમે જોગી અલખન આદિ પાર બ્રહ્મ છે અંપારા, નામ રૂપ ગુણ નહીં અમારે કબૂ ન ધરો અવતારા, हमसे ब्रह्म है ब्रह्म से माया, माया से सब संसारा, जिस भी रम है हमें सब में बीज वृक्ष पे विस्तारा. एक लाल रे वेरागण जागे को एक ले रे जाजे रे संतो रे जन रे जाग जो रे जाजे रे सको तो नर हवे जाग जो रे आऊ एम कही गया दास कबीर रे आऊ एम कही गया दास कबीर रे एवी लाल रे वेरागण जागे को एकले एकले रे. કબીર સાહેબે આ બધા આપણને દ્રષ્ટાંત મૂકી મૂકીને સમજાયા કે જો જાગવું હોય ને તો આ રીતે જાગજો. બાકી ક્યાંય બીજે કાંઈ પથારીમાં જાગવાની વાત નથી કીધી, પણ જો જાગતા હોય ને તો આ રીતે જાગજો. જાગ્રત નગરીમ સોરને લૂંટે રખ માર્યા કે જમદૂતા, એટલે જ્યાં જાગી ગયા ને ત્યાં જમદૂતા ભાગી ગયા. આવી વાત કીધી સંતોએ. બોલો સદગુરુ ભગવાન.